મિત્રો, મા બાપની મિલકતની વહેંચણી થતી હતી. બધા પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા હતા. હું શાંતિથી મા બાપના ફોટા સામે જોઈ બેઠો હતો. મિલકતની વહેંચણી માં આજે અગત્યનો ભાગ ભજવનાર માની જીવલેણ બીમારી વખતે મોઢું ફેરવી ગયા હતા. મારી પત્ની સુધાએ દીકરી પણ ન કરે તેવી સેવા કરી હતી. તેનો સાક્ષી ભગવાન અને હું માત્ર હતો. ઘડપણ અને સાથે માંદગી એ પણ પથારીમાં પછી એ યાચના અને યાતનાનું વર્ણન કરવું ઘણું દુઃખદ છે. છતાં આવા સંજોગોમાં સુધા એ એક આદર્શ પત્ની ફરજ અદા કરી. આજે પણ જ્યારે મિલકતની વહેંચણી થતી હતી એ સમયે પણ તે અંદરના રૂમમાં બેઠી હતી. સોનું, રોકડ, બેંકની ફિક્સ શેર વગેરેની જીવલેણ ભરી વહેંચણી હાજર રહેલા ભાઈઓ અને બહેન કરી રહ્યા હતા. સાથે ભાઈઓની પત્ની અને બહેન બનેવીઓ પણ હાજર હતા. પિયર પક્ષની મિલકતમાં ભાગ પાડતા હોય ત્યારે જમાઈને દૂર રાખનારી દીકરી કહો કે પત્ની સસુર પક્ષની મિલકતમાં ભાગ પડે ત્યારે કોર્ટના જજ જેવું કામ કરતી હોય છે. એ પણ હું મૂંગા મોઢે જોઈ રહ્યો હતો. મિલકતની બધી વહેંચણી પૂરી થયા પછી હું ઊભો થયો, માના રૂમમાં ગયો. માના ચશ્મા, થાળી, વાટકો, ગાદલું, રજાઈ, ઓશીકું, બેડપેન, પીવાનો પ્યાલો, લોટો, વ્હીલ ચેર વગેરે લઈ હું ક્રોસમાં બહાર આવ્યો. મેં ભીની આંખે કીધું, આની વહેંચણી તો બાકી રહી ગઈ. ત્યારે નાના ભાઈની વહુ બોલી, આ બધું કોઈ ગરીબ બ્રાહ્મણને આપી દ્યો. આ વાપરેલી વસ્તુ કોણ વાપરશે? હું મનમાં હસી પડ્યો. માના પાર્થિવ શરીર પરથી સોનાની બંગડી, ચેન, વીંટી અને બુટ્ટી ઉતારવામાં અગ્રણી રહેનાર નાના ભાઈની વહુને મારી માનું સોનું વાપરેલ ન લાગ્યું. તેનો તો ભાગ સરખે ભાગે પાડી લઈ લીધું અને આ બધી વસ્તુ બ્રાહ્મણને આપી દેજો. વાહ રે દુનિયા, વાહ! મેં છેલ્લે કીધું, આપણા ઘરમાં બાપ દાદા વખતની જૂની પૂજા છે. કોઈને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો મને જવાબની ખબર હતી, છતાં પણ મેં વાત મૂકી. બધા એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈ કહે, ફાસ્ટ લાઈફમાં અમે પૂજા નહીં સાચવી શકીએ. કોઈ કહે, મંદિરમાં પધરાવી દ્યો. કોઈ કહે, તમે જ વર્ષોથી પૂજા કરો છો, તમે જ રાખો. વર્ષોથી મારી માની પૂજા સમજો કે સેવા અમે જ કરતા હતા. તો શું મા બાપની મિલકત મારી થઈ ગઈ? હું મનોમન વિચારતો રહ્યો, હે પ્રભુ, આ લોકોને ખબર નથી એ પૂજામાં કેટલી તાકાત છે. કદાચ તારી મૂર્તિ સોનાની ધાતુથી બની હોત તો આ લોકો પૂજા ઘરે લઈ જવા પડાપડી કરતા હોત. એ લોકો કદાચ એવું વિચારતા હતા હશે કે તારી પૂજા કરવાથી ફાયદો શું? સ્વરાથી દુનિયા છે. પ્રભુ, તે લોકોથી અંતર બનાવ્યું છે તેનું કારણ હું સમજી ગયો. ફાયદો ન મળે તો તને પણ આ લોકો વેચી નાખે. નાની બહેન બોલી, તમારે નવા ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘરમાં રહો, પછી આ ઘરનો પણ ફેસલો કરી નાખીએ. મેં કીધું, એ ચિંતા ન કરો, તમે કોઈ ગ્રાહક શોધી લ્યો. હું અત્યારે જ ઘર ખાલી કરવા તૈયાર છું. મતલબ? બધા એક સાથે બોલ્યા. મતલબ સાફ છે. મારો દીકરો દિપિન અમને ઘણા વખતથી કેનેડા બોલાવે છે, પણ અમે માની
તબિયતને કારણે જતા ન હતા. મને એમ પણ હતું ભારત દેશ છોડી મારા ભાઈ બહેનથી મારે દૂર નથી જવું, પણ એ માત્ર મારો ભ્રમ હતો. અને જ્યારે ભ્રમ ભાંગે ત્યારે કાં તો ભગવાન મળે, નહીંતર જીવવાની જડીબૂટી મળે. હું તો ખુશ છું, મને તો ભગવાને મળ્યો અને જડીબૂટી. પણ મારા પુત્ર દીપેનના શબ્દો મને યાદ આવ્યા. મારા પુત્ર દીપેને કેનેડા જતા મેં રોક્યો ત્યારે તેણે મને કીધું હતું, અહીં કોના માટે રહેવું છે પપ્પા? તમે હજુ તમારું પોતાનું મકાન પણ નથી બનાવ્યું. દાદા નાની ઉંમરે ગુજરી ગયા પછી ભાઈઓ અને બહેનોની જવાબદારી નિભાવવા માં તમે કોઈ બચત પણ કરી શક્યા નથી. તમે એવું ઈચ્છો છો કે હું પણ આ ચક્કરમાં પડી મારું ભવિષ્ય બગાડું? દુનિયા ઉગતા સૂરજને પૂજે છે પપ્પા. તક ભગવાન દરેક વ્યક્તિને આપે છે. કોઈ લાગણીથી કામ લે છે, કોઈ બુદ્ધિથી. તમે લાગણીથી કામ લીધું તેનું પરિણામ હું જોઈ રહ્યો છું. ત્યારે મને દીપનની વાત સમજાઈ ન હતી. તે બાળક હોવા છતાં એ લાગણીનો વ્યવહાર સમજી ગયો હતો. એ કેનેડા જતા જતા એક શબ્દ બોલ્યો હતો, પપ્પા જો દેખાતો હોય ને એ આપણા ના હોય, જો આપણા હોય ને એ દેખાય નહીં. પપ્પા તમે તમારી અને મમ્મીની તબિયતનું ધ્યાન રાખજો. સંસાર લાગણીશીલ વ્યક્તિની તબિયતથી બચાવે છે, સ્વાથી નહીં. પણ જાગૃત રહેજો. ભોળા બનજો પણ ભોળ નહીં. થોડા પણ ગફલતામાં રહ્યા તો સંસાર તમારી લંગોટ પણ ખેંચી નાખશે. મિત્રો, હક વગરનું લેવું નહીં અને હકનું હોય તે છોડવું નહીં. હક વગરનું લેવા જઈએ તો મહાભારતનું સર્જન થાય અને હકનું જતું કરીએ તો રામાયણનું સર્જન થાય. એટલે ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય લ્યો તો લાગણીશીલ બની ન લેતા. મેં ભગવાનની પૂજા સામે જોઈ હસીને કીધું, હે પ્રભુ, તે કેનેડા જોયું નથી ને? હવે જ્યાં હું ત્યાં તું મારી સાથે તું આવીશ ને? ચલ સામાન તારો પેક કર. મિત્રો, ભગવાનને સમજવાનો પ્રયત્ન કરશો તો સુખી થશો અને કોઈ વ્યક્તિને समझवा प्रयत्न करशो तो दुखी थशो। मित्रों, अपनों को आजमा कर तो देखो, भगवान से मोहब्बत न हो जाए तो कहना। मित्रों, वार्ता केवी लागी ते कॉमेंट करीने जरूर जणावजो। धन्यवाद मित्रों।